ઓકે, પ્રશ્ન એવો છે કે સાહેબ રેવન્યુ તલાટીની હવે પરીક્ષા નજીક આવી રહી છે. ડેટ તો હજુ ડિક્લેર નથી થઈ જ્યારે હું વિડીયો બનાવી રહ્યો છું ત્યારે, પરંતુ પોસિબિલિટી છે કે વધારે સમય નહીં આપે. તો હવે કેવી રીતના તૈયારી કરવી ઇંગ્લિશમાં, ખાસ અંગ્રેજી વિષય માટેની વાત છે. આપણે કેટલું તૈયાર કરવું, સાવ ન આવડતું હોય અને બેઝિક થી શીખવું હોય તો કેવી રીતે તૈયારી કરવી, કેટલો સમય લાગશે. જેને કાફી ઘણું સારું આવડે છે, ઘણા મિત્રો કે મારું આમ ગ્રામર ને એમ તો સર કાફી સારું છે, 25% આવડે છે, 30% આવડે છે, એમ તો સાહેબ મને 60% આવડે છે. તો એ 60% ને 50% વાળા માટે શું કેવી રણનીતિ હોવી જોઈએ, અપનાવવી જોઈએ, કઈ બુક્સમાંથી તૈયારી કરવી, કુલ કેટલો સમય લાગશે, એનો કમ્પ્લીટ ઇંગ્લિશનો સિલેબસ શું છે. સિલેબસ તમે જોઈ લીધો છે, તેમ છતાં એ ડિટેલમાં એ સિલેબસને આપણે સમજીએ. પછી દરેક ટોપિકને શીખવા માટે, એની પ્રેક્ટિસ માટે અંદાજિત કેટલી કલાક આપવી જોઈએ, દરરોજ તમે કેટલો સમય આપો છો, તો ઓવરઓલ કેટલા દિવસો, મહિનાઓ જોઈએ, વગેરેની સંપૂર્ણ વ્યવસ્થિત રીતે માહિતી મિત્રો આ એક વિડીયો આખો છે, એન્ડ સુધી જોઈ લ્યો. તમારો રેવન્યુ તલાટી માટેનો ઇંગ્લિશનો પ્રશ્ન પ્રિલિમ્સ એક્ઝામ માટેનો એક કમ્પ્લીટ તમને રોડ મેપ મળી જશે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલા આપણે સિલેબસ જોઈ લઈએ. ઓકે, આટલી વસ્તુઓ છે, આ બધી ચર્ચા કરવા આપણે જઈ રહ્યા છીએ. સિલેબસમાં આ જે 13 ટોપિક છે એ તમને દરેક જગ્યાએ જોવા મળે છે, બરાબર. ટેન્સીસ, એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ, નેરેશન, transformation of sentences, use of articles and determiners, adjective, preposition and conjunction, verbs and adverbs, nouns and pronouns, use of idiomatic expression, synonyms and antonyms, one word substitution, affixes, and words that cause confusion like homonyms and homophones. બસ આટલું જ છે, ક્યાં જાજુ છે કરવાનું મિત્રો. ખોટું તમે ટેન્શન લઈ રહ્યા છો. 13 ચેપ્ટર છે, ખરેખર એવું નથી. જો પહેલી વાત, હું તમને બીવડાવવા નથી માંગતો, અને અંગ્રેજી એવી કોઈ અઘરી ભાષા નથી. અંગ્રેજી કોઈ એવું, અંગ્રેજીની અંદર એટલું કોઈ ડીપ લેવલનું કે વર્ષો ને મહિનાઓ લાગી જાય એટલું બધું કોઈ ગ્રામર નથી. તમે વ્યવસ્થિત રીતે ઠાનીને બેસી જાઓ ને કે દરરોજની 4-5 કલાક આપવી છે તો કેટલા સમયમાં પૂરું થાય? 1 મહિનામાં પૂરું થઈ જાય. શીખવાનું છે, લર્નિંગ છે, પછી પ્રેક્ટિસ જ બાકી રહે. ઓકે, તો કેટલા ચેપ્ટર છે ખરેખર તમને બધા એક સાથે બતાવી જ દો, ધેટ વિલ બી બેટર. આ 13 નથી, ખરેખર 19 જેટલા છે મિનિમમ. કારણ કે જો આપણે જે આર્ટિકલ્સ અને ડિટર્મિનર્સ જોઈએ છે તો આમાં 2 ચેપ્ટર આવી ગયા. પછી 6થા પોઈન્ટમાં એડજેક્ટિવ, પ્રિપોઝિશન ને કન્જક્શન 3 છે. 7મામાં વર્બ્સ અને એડવર્બ્સ 2 છે. 8મામાં નાઉન્સ અને પ્રોનાઉન્સ 2 છે. જ્યારે 10માં સિનોનિમ્સ અને એન્ટોનિમ્સ એ પણ 2 છે. એટલે ઓવરઓલ તમે જોવા જાઓ તો ઓવરઓલ કેટલા છે? ઓવરઓલ 19 જેટલા ચેપ્ટર થાય છે. ટેન્સીસ, એક્ટિવ, પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, નેરેશન. એટલે ટેન્સીસ એટલે તો ખબર છે, 12 કાળ કરવાની વાત છે. એક્ટિવ, પેસિવ બધાનું. નેરેશન એટલે ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ. ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ છે, જેની અંદર આવે છે ડિગ્રી. અને આ સિવાય હકારનું નકાર કરવાનું, નકારનું હકાર કરવાનું. પછી ક્લોઝિસ. હવે જ્યારે ક્લોઝિસ ની વાત આવે એટલે કે ઇફ હોય તો અનલેસ યુઝ કરવાનો, ટીલ અનટીલ નો યુઝ કરવાનો, બિફોર નો યુઝ કરવાનો, સાદું વાક્ય બનાવવાનું વગેરે. આ બધી વસ્તુઓ છે ટ્રાન્સફોર્મેશન. ટ્રાન્સફોર્મેશન એટલે ફેરબદલી. વાક્યોને બદલવાનું છે, અર્થ બદલવાનો નથી. ઇંગ્લિશ ઇઝ ઇઝી, તો ઇંગ્લિશ ઇઝ નોટ ડિફિકલ્ટ. આ સાવ સિમ્પલ વાક્ય થયું ટ્રાન્સફોર્મેશનનું. આર્ટિકલ્સ ખબર છે. હવે ડિટર્મિનર્સ. ડિટર્મિનર્સ એટલે એમાં આર્ટિકલ્સ આવી જાય, એમાં એડજેક્ટિવ્સ પણ આવી જાય. પછી જેમ કે આઈ નું માય થાય તો માય, અવર, યોર, હિઝ, હર વગેરેનો પણ સમાવેશ થાય. ઉપરાંત જે ઇનડેફિનિટ પ્રોનાઉન્સ છે, ઈચ, એવરી વગેરે, એનોય સમાવેશ થાય. પછી આ પેન છે તો પેનની આગળ આ એક જ છે તો 1 પેન, 2 પેન, તો 1, 2, 3 આ બધા ડિટર્મિનર્સ છે. એડજેક્ટિવ એટલે ખબર છે, વિશેષણ. પ્રિપોઝિશન ઇન, ઓન, અંડર, ડાઉન, બિલો વગેરે. કન્જક્શન સો, ધેરફોર, એન્ડ, બીકોઝ વગેરે. વર્બ્સ ક્રિયાપદ
અને ક્રિયાપદ બનાવવું કેવી રીતે, સ્લેવ તો એનસ્લેવ, સ્લેવ છે તો એનું એન લગાડીને, પછી ટાઈટ છે તો ટાઇટન લગાડીને વર્બ્સ બને એ. ઉપરાંત ક્રિયાપદોના કયા કયા રૂપ છે, મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ, ભૂતકૃદંતનું રૂપ, એસસીએસ વાળું રૂપ, આઈએનજી વાળું રૂપ. ઉપરાંત આપેલો શબ્દ છે તો એને ક્રિયાપદ માં રૂપાંતર કરો વગેરે. એડવર્બ્સ ક્રિયા વિશેષણો, એનો ડિટેલમાં સ્ટડી. નાઉન્સ સંજ્ઞાઓ, એના જે 5 પ્રકારો છે. પ્રોનાઉન્સ, પ્રોનાઉન્સમાં પાછું ઘણું બધું આવશે. પ્રોનાઉન્સ છે એમાં પર્સનલ પ્રોનાઉન્સ આવશે, ઇન્ડેફિનિટ પ્રોનાઉન્સ આવશે, રેસિપ્રોકલ, ઈચ અધર ને વન અનધર એવા પ્રોનાઉન્સ પણ આવશે. ઇડિયોમેટિક, આજે 4 ટોપિક છે, 14, 15, 16 ને 17. એની અંદર શીખવાનું કંઈ આવતું નથી. એમાં માત્ર અને માત્ર પ્રેક્ટિસ, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ તૈયાર કરવાના, વન વર્ડ સબસ્ટિટ્યુશન તૈયાર કરવાના, અને કહેવતો, રૂઢિપ્રયોગો એ પણ તૈયાર કરવાના. અફિક્સિસ, અફિક્સિસ ની અંદર આવે છે પ્રિફિક્સ અને સફિક્સ, 2 વસ્તુ. પ્રિફિક્સ અને સફિક્સ, જે શબ્દની પાછળ લગાડીએ એને સફિક્સ કહેવાય, અને આગળ લગાડીએ એ પ્રિફિક્સ. પછી વર્ડ્સ ધેટ કોઝ કન્ફ્યુઝન લાઈક હોમોનિમ્સ અને હોમોફોન્સ. ઓકે, તો આ 19 ચેપ્ટર આપણી પાસે છે સ્ટડી કરવા માટેના. હવે એમાં દરેકમાં કેટલો સમય, પેલા એ જોઈ લઈએ. ડિટર્મિનર્સ એટલે શું? આર્ટિકલ્સ, એન, ધ, ડેમોન્સ્ટ્રેટિવ, ધીસ, ધેટ, ધીસ, ધોઝ. એ ધીસ, ધેટ, ધીસ, ધોઝ છે એ બંને રીતે વપરાય છે. બંને એટલે ધીસ પેન, તો આમાં ધીસ છે એ એડજેક્ટિવ તરીકે યુઝ થાય છે. આઈ લાઈક ધીસ અથવા તો ધીસ ઇઝ અ બેગ, તો ધીસ એકલું વપરાણું તો પ્રોનાઉન તરીકે યુઝ થયું છે. પોઝેસિવ, માય, અવર, યોર, હિઝ વગેરે. ક્વોલિફાયર, ક્વોન્ટિફાયર્સ, મેની, લોટ ઓફ, અ લોટ ઓફ, લોટ્સ ઓફ, ઈચ વગેરે. નંબર્સ 1, 2, 3. અને જે પ્રોનાઉન્સ છે, પ્રોનાઉન્સ ની અંદર ઘણા પર્સનલ પ્રોનાઉન્સ, પર્સનલ પ્રોનાઉન્સમાં પછી જે કેટેગરી છે, સબ્જેક્ટિવ કેસ એટલે આઈ, વી, યુ, ધે, ઇટ. ઓબ્જેક્ટિવ કેસ એટલે મી, અસ, યુ, હિમ, ધેમ વગેરે. પછી પોઝેસિવ, માય, અવર, યોર વગેરે. રિફ્લેક્સિવ, માય સેલ્ફ, યોર સેલ્ફ, યોર સેલ્સ વગેરે. ડેમોન્સ્ટ્રેટિવ, ધીસ, ધેટ, ધીસ, ધોઝ, આ ખાસ કરીને 4. ઇન્ટ્રોગેટિવ તો વુ, whose, whichever, આજે WH ક્વેશ્ચન કહીએ છીએ. ઇન્ડેફિનિટ પ્રોનાઉન્સ, એનીબડી, એવરીબડી, સમથિંગ, સમવેર, આ બધા જે છે તે. ઓકે, તો હવે કયામાં બહુ મહત્વની વાત એ છે, હવે જે આ 19 ચેપ્ટર તમારી સામે આવી ગયા. ટેન્સીસ, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, નેરેશન, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, ટ્રાન્સફોર્મેશન, સેન્ટેન્સીસ, આર્ટિકલ્સ, ડિટર્મિનર્સ વગેરે વગેરે. એનો અભ્યાસ કેવી રીતે કરવો જોઈએ અને કેટલો સમય આપવો પડે? માની લો કે તમે ટેન્સ ની વાત કરો છો. લેટ્સ ટેક ટેન્સીસ. તો ટેન્સીસ, આ ટેન્સીસ એટલે તો મિત્રો અંગ્રેજીનો હાર્ટ છે. અંગ્રેજીનું જે કાંઈ કયો એ અંગ્રેજીનો હાર્ટ એટલે કાળ છે. હવે કાળ ન આવડે તો કોઈ વસ્તુ આવડવાની નથી. ઇંગ્લિશમાં ટેન્સીસ તો તમારે પહેલા શીખવા જ પડશે. બાકી બધું એક બાજુ રાખો, શીખવાની શરૂઆત જ કાળથી કરો. 12 કાળ આવડશે, 12 ટેન્સીસ. હવે 12 કાળ શીખતા કેટલો સમય લાગે? જેને સાવ બેઝિક થી શીખવું છે એને, અને જેને કાફી ઘણું સારું આવડે છે. હવે સાવ બેઝિક થી શીખવું છે તો એ સમય કેટલો આપી શકે? લર્નિંગ માટે અને પ્રેક્ટિસ માટે હાઉ મચ ટાઈમ શુડ બી ગિવન ફોર લર્નિંગ એન્ડ ફોર પ્રેક્ટિસ? તો લર્નિંગ 12 કાળમાં 12 કલાક થવાની નથી. 12 કાળ શીખવા માટે 12 કલાક નથી થવાની. સાદો વર્તમાન કાળ છે તો એમાં થોડોક સમય લાગે. રોજ બરોજ હંમેશા બનતી ક્રિયા, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, સેટ્સ ઇન ધ વેસ્ટ. આઈ, વી, યુ, ધે બહુવચન હોય તો મૂળ રૂપ, હી, સી, ઇટ અને એકવચન હોય તો એસીએસ વાળું રૂપ. નકાર ને પ્રશ્નાર્થની વાત આવે ત્યારે ડુ અને ડઝ લાગે પાછા, ને ડુ ડઝ સાથે V1 આવી જાય. આઈ ગો ટુ સ્કૂલ ડેઈલી આવે પણ શી ગોઝ ટુ સ્કૂલ ડેઈલી આવે. આઈ ડોન્ટ ગો ટુ સ્કૂલ ડેઈલી, શી ડઝન્ટ ગો ટુ સ્કૂલ ડેઈલી. કિશન સર સેન્ડ્સ વિડીયો, વી લર્ન ફ્રોમ videos.
કિશન સર ડઝન્ટ સેન્ડ વિડીયો ડેઈલી, તો એમાં ડઝન્ટ સેન્ડ્સ ન આવે. ઇન શોર્ટ, અને પછી એના જે કીવર્ડ્સ છે ડેઈલી, રેગ્યુલરલી, ઓલવેઝ વગેરે, આ બધી પ્રોસેસને તમે શીખો વ્યવસ્થિત રીતે, કોઈ વિડીયોમાંથી જોઈને, કોઈ બુકમાંથી જોઈને, તો હાફ એન અવર ઓર મેક્સિમમ અવર ઇઝ ઇનફ. કોના માટે? જે સાવ બેઝિકથી પહેલેથી શીખવું છે એને. થોડોક સમય છે એ કલાક, અડધી કલાક જેવો સાદા ભૂતકાળમાં લાગે. ચાલુ વર્તમાન કાળ 15 મિનિટમાં આવડી જાય. પૂર્ણ વર્તમાન કાળ 10-15 મિનિટ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ 10-15 મિનિટ. સાદો ભૂતકાળ બસ એમાં થોડો સમય લાગે. ચાલુ ભૂતકાળ 5-10 મિનિટ. ચાલુ પૂર્ણ ભૂતકાળ એ બધા 10-15 મિનિટના મહેમાનો છે શીખવા માટે. તો એવરેજ એમ માની શકાય કે 12 કાળ લર્નિંગ માટે તમે કયો તો 3 થી શરૂ કરી અને જેટલી કલાક આપવી હોય એટલી એમાં આપી શકાય. લર્નિંગ માટેની વાત છે. તો that means કે તમે ટેન્સીસમાં હાઉ મચ ટાઈમ યુ આર ગિવિંગ, કાળમાં આપણે 3 કલાક જેટલો સમય આપીએ છીએ. ઓકે, ડન. પછી એક્ટિવ અને પેસિવ ની વાત છે. તો એક્ટિવ પેસિવમાં ફરી પાછો પ્રશ્ન એ છે કે એક્ટિવ પેસિવ એવી પીવી એ તમને ટેન્સ આવડે તો જ આવડે. અને બધા કાળનું એક્ટિવનું પેસિવ કરવાનું, મોડલ્સનું એક્ટિવનું પેસિવ, WH નું એક્ટિવનું પેસિવ, એટલે જનરલી બધું આવી ગયું. તો એમાં પણ 2-3 કલાક એટલે ઇનફ છે. 2-3 લેક્ચર માટે ઇનફ છે. ઓકે, તો એક્ટિવ પેસિવમાં કેટલો સમય? 4 કલાક તેમ છતાં લીધો છે. નેરેશન ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કેટલો સમય આપવો પડે? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એ મિત્રો થોડું ટફ છે. ટફ શબ્દ તો ખોટો વપરાઈ ગયો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ લેન્ધી છે. લેન્ધી છે. એમાં ખાસ તો જે પેલા 3 નિયમો તો પહેલા આવડવો જોઈએ. કાળના ફેરફાર, પછી સમય અને સ્થળ દર્શક શબ્દોના ફેરફારો, સમય સ્થળના ફેરફારો અને સર્વનામના ફેરફારો. આ ઉપરાંત પછી સાદા વાક્યનું ઇનડાયરેક્ટ, ક્યારે કાળમાં ફેરફારો ન થાય, પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ, ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ, WH પ્રશ્નાર્થનું ઇનડાયરેક્ટ, સાદા પ્રશ્નાર્થનું ઇનડાયરેક્ટ. તો એમાં કાફી સમય લાગે એવો છે થોડો. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં અંદાજિત આપણે થોડો સમય વધારે આપવો પડે. 5 કલાક 5 લેક્ચર એટલે ઇનફ થઈ ગયું લર્નિંગ માટે. ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ એટલે વાક્યોની ફેરબદલી, ડિગ્રી ચેન્જ કરવાની આવશે, પછી અકારનું નકાર, નકારનું પ્રશ્નાર્થ વગેરે 4 કલાક એમાં. આર્ટિકલ્સ એન 10 મિનિટમાં આવડી જવાના છે મિત્રો. અને પછી ધના નિયમો અને એનું આખું લિસ્ટિંગ વગેરે 2 કલાક ઇનફ છે. ડિટર્મિનર્સ જે અગાઉ લિસ્ટ જોઈ લીધું 3 કલાક. એડજેક્ટિવ 2 કલાક. પ્રિપોઝિશન્સમાં સમય જોઈએ. પ્રિપોઝિશન્સના રૂલ્સ સમજવા માટે પ્રિપોઝિશનમાં તો જેટલું કરવું એટલું ઓછું છે, પણ તેમ છતાંય તમારે 3 કલાક. આ બધું જે છે મિનિમમ સમય છે. મિનિમમ લર્નિંગ ટાઈમ, પ્રેક્ટિસ અલગ. અને કોના માટે? કે જેને સાવ બેઝિક થી શીખવું છે એમના માટે. ઓકે, કંજક્શન 3 કલાક. વર્બ્સ સમજવાને શીખવા માટે 2 કલાક ઇનફ છે. એડવર્બ 2 કલાક ઇનફ છે. નાઉન્સ 2 કલાક ઇનફ છે. પ્રોનાઉન્સમાં થોડોક સમય જોશે, કારણ કે પ્રોનાઉન્સમાં બધા પ્રકારના પર્સનલ પ્રોનાઉન્સ એટલે આઈ, યુ, ધે, હી, સીટ એને શીખવાના. મી, અસ, ધેમ એને શીખવાના. માય, અવર, યોર એ પણ શીખવાના. પછી માઇન, યોર્સ, હર્સ, અવર્સ, ધેર્સ એ પણ શીખવાના. ઇન્ડિપેન્ડન્ટ પ્રોનાઉન્સ એટલે ઈચ, એવરી, ઈચ વન, એવરી વન, નથિંગ, સમથિંગ એ બધાને પણ સમજવાના. રેસિપ્રોકલ પ્રોનાઉન્સ એટલે ઈચ અધર અને વન અનધર નો ઉપયોગ ક્યારે થાય એ પણ જોવાના છે. આઈધર, નાઈધર એ પણ આમાં આવી ગયું. એટલે થોડોક એમાં સમય લીધો છે આપણે. એફિક્સિસ જે શબ્દની આગળ કે પાછળ લાગે. હેલ્પ તો હેલ્પફુલ, તો એ ફૂલ છે એ પ્રિફિક્સ સફિક્સ છે જે પાછળ લાગે છે, એમાં 2 કલાક જેટલો સમય. અને હોમોનિમ્સ અને છે જે શબ્દો જે સરખા લાગતા હોય અને છતાં અલગ હોય. દાખલા તરીકે આપણે એક ટોટલ અવર્સ આપી દો અને પછી આમાં તમને એ વસ્તુ સમજાવી દો. આ સ્પેલિંગ ઘણી વખત પૂછ્યો છે. STATIONARY અને STATIONARY
STIONERY. તો આમાં એકમાં એ છે, એકમાં ઈ છે. સ્ટેશનરી, બેનો ઉચ્ચાર તો સરખો જ થાય છે, બોલાય છે સરખા. તેમ છતાં બે વચ્ચે કોઈક એક તફાવત છે. એક છે સ્થિર માટે વપરાય સ્ટેશનરી, જેમાં એ આવે છે, અને જેમાં ઈ આવે છે સ્ટેશનરી, એ એજ્યુકેશનલ આઇટમ્સ માટે વપરાય. એવી રીતે પીસ, PIECE ઘણા શબ્દો છે એવા. ડેઝર્ટ, PIECE પીસ એટલે ટુકડો, PEACE પીસ એટલે શાંતિ, એકદમ શાંત હોય અને સેરેન હોય, એના માટે વપરાતો શબ્દ છે. તો આવા બધા જે શબ્દો છે અર્થમાં કન્ફ્યુઝ કરે છે એ. તો એક્સેપ્ટ, એક્સપેક્ટ વગેરે વગેરે એ પણ છે બધા. તો ઓવરઓલ એ હોમોનિમ્સ. ઓવરઓલ 43 અવર્સ આપી છે. જે ટોપિક રેવન્યુ તલાટીમાં છે એને લર્ન કરવા માટે, શું કરવા માટે? લર્ન કરવા માટે. પ્રેક્ટિસની વાત અલગ છે. એપ્રોક્સ 43 અવર્સ એટલે માની લ્યો ને કે રાઉન્ડ અબાઉટ 40 નહીં, 50 to 60 જોઈએ. 50 થી 60 કલાકનું લર્નિંગની વાત છે, પ્રેક્ટિસની વાત નથી. હવે 60 કલાક હોય અને દરરોજ તમે 2 કલાક આપો છો તો સીધો હિસાબ છે કે 30 દિવસની અંદર લર્નિંગ આ થઈ જાય. પરંતુ એવું તમે ક્યારેય કરશો ને, એવું કરવાનું પણ નથી કે પેલા બધા કાર્ડ શીખી લીધા, આર્ટિકલ શીખી લીધા, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક્ટિવિટી બધું શીખી લીધું અને સર હવે હું નિરાતે પ્રેક્ટિસ કરવા બેસું, એમ મિત્રો આવડવાનું નથી. આમાં શું કરવું પડશે કે સાદો વર્તમાન કાળ તમે શીખ્યા છો તો સાદા વર્તમાન કાળની પ્રેક્ટિસ તરત જ જોશે. પ્રેક્ટિસમાં તમે ઘણી રીતે કરી શકો. ગુજરાતીનું ઇંગ્લિશ, ઇંગ્લિશનું ગુજરાતી સેલ્ફ પ્રેક્ટિસ કરી શકો, અથવા તો ખાલી જગ્યાઓ આપેલી છે એ કરી શકો. આપણે 66 ઇંગ્લિશ MCQ બુકની અંદર ટોપિક વાઇઝ છે પ્રેક્ટિસ માટે. ગુજરાતમાં ધી બેસ્ટ બુક પ્રેક્ટિસ માટે, હું એમ કહું છું. લર્નિંગ માટે તમારે બેઝિક થી ગ્રામર શીખવું હોય તો ઘણી બધી બુક્સ અવેલેબલ છે, આપણી પણ છે જે, પરંતુ એ અત્યારે એકેય નકલ હાજરમાં નથી. બીજી જે તમને સારી લાગતી હોય, જેની અંદર આ ટોપિક્સ બધા કવર થતા હોય, આ સિવાયના વધારાના થતા હોય, એવી કોઈ પણ બુક ચાલશે, કોઈ પણ પબ્લિકેશનની બુક ચાલશે. ઓલમોસ્ટ બધાનું છે મટીરિયલ ખૂબ સારું છે. પ્રેક્ટિસ માટે આઈ વિલ રિકમેન્ડ કે તમે આપણી આ 66 બુક લ્યો. તો એક શીખ્યા છો પછી એની પ્રેક્ટિસ કરશો. એક્ટિવ પેસિવમાં પણ એવું જ કરશો. 9 12 કાળ છે, 12 કાળનું પેસિવ નથી થતું. 3 ચાલુ પૂર્ણ અને 1 ચાલુ, 4 ને બાદ કરો તો વધ્યા કેટલા? 9. તો 9 કાળનું 8 કાળનું પેસિવ થાય છે. તો એ 8 કાળનું 3 સાદા, 2 ચાલુ, 3 પૂર્ણ આનું. અને મોડલ્સનું બધાનું, કેનનું, કુડનું, મે, માઇટ, શુડ, વુડ, વોટ, ટુ, મસ્ટ બધાનું. વુનું અલગ રીતે થાય, વોટનું અલગ રીતે થાય, વુમનું અલગ રીતે થાય, બરાબર. તો આ બધાનું પેસિવ વોઇસ છે એ મિત્રો શીખવું પડે. એક્ટિવનું પેસિવ, પેસિવનું એક્ટિવ, મતલબ ચેન્જ ધ વોઇસ ડિટેલમાં. તો એના માટે કેટલો સમય આપવાનો છે? 4 કલાક આપવાનો છે સમય. તો કેવી રીતના પ્રેક્ટિસ કરશો? કોઈ 3 ટેન્સ લીધા, એક્ટિવનું પેસિવ શીખી લીધું, તો એ 3 ટેન્સની પ્રેક્ટિસ કરો. એક્ટિવનું આખું વાક્ય અને પ્રેક્ટિસમાં ફેરવવાનું અને લખીને ટ્રાય કરો. એક્ટિવનું વાક્ય લખેલું છે એનું પેસિવમાં ફેરવો. પુષ્કળ પ્રેક્ટિસ માર્કેટમાં તમને મળી રહેશે, ઘણી બુક્સમાં છે, અને ક્યાંય તમને ન મળે પ્રેક્ટિસ માટે પણ તો આપણી એન્જલ ઇંગ્લિશ એકેડેમીની જે એન્જલ ઇંગ્લિશ એપ છે એમાં જે ગ્રામર વિભાગ છે, વિડીયોમાં નહીં, ગ્રામર વિભાગ, એમાં પુષ્કળ વાક્યો ટોપિક વાઇઝ અને ટેન્સ વાઇઝ આપેલા છે. બુક લઈને બેસી જાઓ, લખતા જાઓ. હું એમ નથી કહેતો કે તમે એમાંથી જ કરો, પરંતુ એમાંથી કરશો તો તમને મળશે, અધરવાઇઝ તમે કોઈ પણ બુક્સ નો યુઝ કરી શકો. તો શીખવાની સિસ્ટમ એવી રાખો, મિક્સ થતું જ રહેવું જોઈએ. લર્નિંગ અને તુરંત પ્રેક્ટિસ. શીખો અને તરત એની પ્રેક્ટિસ કરો, બરાબર. તો ઓવરઓલ તમારે કેટલી કલાક લર્નિંગમાં જશે એ ગણી લ્યો તમે. 50 થી 60 કલાક છે એ લર્નિંગમાં જશે. તો ઓકે, 50 થી 60 કલાક જો લર્નિંગમાં જતી હોય, 50-60 કલાક છે લર્નિંગમાં જાય, તો પ્રેક્ટિસ માટે કેટલો સમય આપવો? એમાં પ્રેક્ટિસ ટાઈમ, પછી રિવિઝન અને પ્રેક્ટિસ ટાઈમ, અને ડાઉટ ક્લિયર
અને પ્રેક્ટિસ ટાઈમ. મારું તો હંમેશા સૂત્ર રહ્યું છે કે 1 ટાઈમ લર્નિંગ અને 10 ટાઈમ પ્રેક્ટિસ. જે વસ્તુને તમે શીખવામાં જેટલો સમય આપો છો એનો 10 ગણો સમય તમે પ્રેક્ટિસમાં આપો. પરંતુ માની લો કે આપણી પાસે સમય તૈયારી માટેનો નથી, એપ્રોક્સ 3 months જેટલો સમય છે, 3 મહિના, તો 3 તરીને 90 દિવસમાંથી આપણે 80 days કાઉન્ટિંગ કરીને ચાલીએ તો એ 80 દિવસમાં ઘણું બધું કાફી કવર થઈ શકે. આ 4ને હજુ આપણે એક બાજુ જ રાખ્યા છે, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ. આ 4ની ચર્ચા આપણે એન્ડમાં હમણાં કરીએ છીએ. ઓકે, તો હવે 50-60 કલાક લર્નિંગમાં જાય છે, તો પ્રેક્ટિસ માટે કેટલી? એક સાથે પ્રેક્ટિસ કરવાની વાત નથી. શીખતા જાઓ પ્રેક્ટિસ, શીખતા જાઓ પ્રેક્ટિસ, શીખતા જાઓ પ્રેક્ટિસ. એમાં મિત્રો મિનિમમ આની 3 ગણી ગણી લો. એટલે 6 તેરીને 18, 180 કલાક આ મિનિમમ ની વાત છે. એટલે લર્નિંગ ની તમે 60 કલાક આપો છો અને એની સાથે સાથે તમે પ્રેક્ટિસ કરતા જાઓ છો, એ 180 કલાક જેટલી થઈ. પછી રિવિઝન અને પ્રેક્ટિસ. પછી જ્યારે તમે પ્રેક્ટિસ કરશો, શીખશો, ત્યારે ખબર પડશે કે અમુક ટોપિકમાં કોઈક વસ્તુ છે એ મિસ થઈ ગઈ છે, નવી આવે છે, તો એ નવી શીખશો. ફરી પછી એની તમે પ્રેક્ટિસ કરશો. 100 કલાક મિનિમમ એ રિવિઝન અને પ્રેક્ટિસ માટેના તમે ગણી લ્યો. પછી ડાઉટ ક્લિયર અને પ્રેક્ટિસ કરતા જાઓ છો, એ પણ તમે ગણી લ્યો. તો 50-60 કલાક એની પણ તમે ગણો. તો 0, 8 ને 5, 13 ને 6, 18, 8 ને 5, 13, 19, સોરી, અને 1, 2 ને 3, 390. આ મિનિમમ ની વાત છે. હું તમને એમ કહીશ કે તમે ઇંગ્લિશની પાછળ 400 to 450 અવર્સ જો આપી દેશો, 400 થી 450 કલાક, તો રેવન્યુ તલાટી તો શું એનો બાપ પણ આવે તોય તમારું ઇંગ્લિશમાં સારું એવું કવર થઈ શકે. સાથે સાથે રોજે 5 એટલે કે 20 આ થતા જેવા જોઈએ. 5 ઇડિયોમેટિક ફ્રેઝીસ, 5 સિનોનિમ્સ, 5 એન્ટોનિમ્સ, 5 વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ. હવે આપણે 450 કલાક ને ગણતરીમાં લઈને ચાલીએ છીએ. આ જો 2-3 મહિનામાં પરીક્ષા આવી જવાની હોય તોની વાત છે. 450 કલાકને આપણે લઈએ છીએ. દરરોજની તમે ઇંગ્લિશની માટે 2 કલાક આપો છો, તો 450 સીધો હિસાબ છે, ભાગ્યા 2, 225 દિવસ થાય. મતલબ 7-7.5 મહિનાનો સમય લાગે કવર કરવા માટે. પરંતુ એવું નથી કરવું, 2 કલાક નહીં. આપણે સર, હું તો અંગ્રેજી પાછળ દરરોજની 4-5 કલાક આપું છું. આપણે 3 કલાક લઈને ચાલીએ તો 150 દિવસ થાય અને એને ભાગ્યા 30 એટલે 5 મહિના જેવો સમય થાય. હવે આ ગણિત તમારી રીતે સેટ કરવાનું છે. અંગ્રેજીની પાછળ આ કોના માટે છે? જેને સાવ પહેલેથી શીખવું છે એના માટે. જેને કાફી ઘણું બધું આવડે છે, ઘણી બધી પરીક્ષાઓ આપી છે, ઘણી એકેડેમીમાં શીખ્યા છે, ઓનલાઈન શીખેલા છે અને કાફી સરસ. તો એના માટે આ ઉપરનું 2 ભૂલી જાઓ. મિનિમમ લર્નિંગ ટાઈમ એને નથી આપવાનો, એટલી બધી પ્રેક્ટિસનો ટાઈમ નથી આપવાનો. એને આ 1, 2, 3, 4 આ ત્રીજી ચોથી વસ્તુ કરવાની છે. રિવિઝન અને પ્રેક્ટિસ કરવાની છે ને ડાઉટ ક્લિયર અને પ્રેક્ટિસ કરવાની છે. એના માટે આટલી વસ્તુ કરવામાં 200 કલાકની પ્રેક્ટિસ એટલે કાફી થઈ જશે. દરરોજ 3 કલાક આપે છે મિત્રો, તો 2 મહિનામાં 60 થી 70 દિવસમાં એ વ્યક્તિને પુષ્કળ પ્રેક્ટિસ સાથેનું સારામાં સારું રીતે કવર થઈ શકશે. પ્રેક્ટિસમાં શું કરવાનું? જે તમે પ્રેક્ટિસ કરો છો, મેક્સિમમ પ્રેક્ટિસ જ કરો. પ્રેક્ટિસમાં એક PYQs. આઈ ડોન્ટ સે કે તમે મારી પાસેથી કરો, ગમે તેની પાસેથી કરો, પરંતુ PYQs કરો ને કરો. લાસ્ટ તમે કોઈ પણ એક્ઝામ લઈ લ્યો, ઇંગ્લિશની અંદર મિત્રો આ 4ને બાદ કરતા સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, વન વર્ડ અને ઇડિયોમેટિક ફ્રેઝીસ
એટલે કે પ્રોવર્બ્સ, કહેવત ને વગેરે છે, એ રિપીટ થાય છે. પરંતુ એ ચારને બાદ કરતા ગ્રામર રિપીટ થાય છે ને થાય છે. અને હજુ હું તમને પૂરી ખાતરી આપું છું કે વ્યાકરણ છે એ રિપીટ થશે જ. કારણ કે એક્ટિવ પેસિવ પૂછશે તો શેનું પૂછશે? કાળનું જ પૂછશે, મોડલ્સનું પૂછશે. કાળની ખાલી જગ્યાઓ છે તો 12 સિવાય 13મો કાળ તો નથી આવવાનો. અનિયમિત ક્રિયાપદો જે છે અમુક ફિક્સ, એનાથી વધારે કે અન્ય તો કોઈ નથી આવવાનું. ડિગ્રીની અંદર તમને હમણાં એક છે એ ખોટું સેન્ટેન્સ હતું, પણ વધીને શું થઈ શકશે? પીડી નું સીડી, પીડી નું એસડી, પોઝિટિવ, કમ્પેરેટિવ ને સુપરલેટિવ 3 ડિગ્રી છે, એ 3 નું ઇન્ટરચેન્જ જે સિસ્ટમથી થતું હોય 8 પ્રકારે વાક્યમાં બને છે. એનાથી વિશેષ તો કઈ નથી આવવાનું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં જે 3 મુખ્ય ફેરફારો છે, સર્વનામ, કાળ અને અમુક સમય દર્શક શબ્દો, અને નજીકના એટલે કે ટુમોરો નું ધ, નેક્સ્ટ ડે ને ટુડે નું ધેટ ડે ને કમ નું ગો ને હિયર નું ધેર ને વગેરે, આ ફેરફારો. અને પ્રશ્નાર્થનું ઇનડાયરેક્ટ, સેડ નું ક્યારેક આસ્ક્ડ થાય, ક્યારેક ન થાય, સેડ નું ટોલ્ડ થાય, ઇન્ક્વાયર્ડ થાય, વગેરે વગેરે. તો આનાથી બહાર ક્યારેય જવાનું નથી. બરાબર. આર્ટિકલ્સની દાખલા તરીકે કોઈક નવી ખાલી જગ્યા આપી શકે, નિયમ તો એના એ જ રહેવાના છે. તો જે મિત્રોને જો તમારે સરસ તૈયારી થઈ ગયેલી હોય તો તમારા માટે 200 કલાક એટલે મોર ધેન ઇનફ છે. હવે આ આટલી વસ્તુ સમજાણી. બીજું મારે તમને એ કહેવું છે મિત્રો કે તમે શીખવાની શરૂઆત કરો ને, અંગ્રેજી શીખવાની તમે શરૂઆત કરો છો, તો એમ સમજી લો કે જે સાવ નવાણિયું છે એને સાવ પહેલેથી અંગ્રેજી શીખવાની શરૂઆત કરવી છે. તો સર હું ક્યાંથી શરૂઆત કરું? આર્ટિકલથી કરું, પાર્ટ્સ ઓફ સ્પીચ થી કરું, વગેરે વગેરે. જો દરેક વ્યક્તિ, દરેક ટીચર છે એ અલગ અલગ સલાહ આપશે અને દરેકનું મેક્સિમમ સાચું હોય. પણ હું તમને હંમેશા કહીશ કે ડીપમાં સૌથી પહેલા પાર્ટ્સ ઓફ સ્પીચ કોઈ દિવસ ન કરો. બહુ ઘણા બધાએ આ સલાહ આપેલી છે અને હું એનાથી તમને અલગ સલાહ આપું છું. મારો મોર દેન 25 યર્સનો અનુભવ છે. તમે પાર્ટ્સ ઓફ સ્પીચમાં ડીપમાં જશો ને એટલે ત્યાં કોઈ વાક્ય રચનાઓ વગેરે કઈ નથી આવવાનું. ખાલી એ શબ્દોને સમજવાની જ વાત છે. હા, ડીપમાં નહીં. તમે એક વખત ખાલી સમજવા ખાતર એ 8 ને સમજી લો. નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, પછી કન્જક્શન, પ્રીપોઝિશન્સ અને આર્ટિકલ્સ, પેલા જે ઉદ્ગારવાચક શબ્દો છે એ ટર્મ્સ. ઓહ વાહ, નાઈસ. એ બધાને થોડા તમે ખાલી એક સમજવા ખાતર સમજી લો ઉપર છેલ્લા, તો કાફી છે. શરૂઆત મિત્રો હંમેશા છે ને કરો એ પહેલા કેટલું કાચું મટીરિયલ લઈ આવો. દાખલા તરીકે તમે મકાન બાંધવાનું ઘરે કામ ચાલુ કરો છો તો સીધું કઈ પાયા ખોદવાનું તો કામ નહીં ચાલુ કરી દો. જરૂરી સામાન પેલા તમે એકઠો કરશો. કોઈ પણ કાર્યક્રમ છે તમારો ઘરે, કોઈ અન્ય કાર્યક્રમ છે, પ્રસંગ છે, તો સીધો પ્રસંગ આપણે ચાલુ નહીં કરીએ. એની પૂર્વ તૈયારી કરશું. અને પૂર્વ તૈયારીના ભાગ રૂપે કેટલીક વસ્તુઓ ઘરમાં બહારથી લઈ આવશું. અંગ્રેજી શીખવાની તમે શરૂઆત કરો છો તો બહારથી કેટલીક વસ્તુ લઈ આવશો તો શીખવાનું કાફી સરળ થઈ જશે. હા, એમાં સૌથી પહેલા તમે ઓલ ઇરરેગ્યુલર વર્બ્સ એ કરી નાખો, પાકા કરી નાખો, ગોખી નાખો. ઉપયોગ કરીને તૈયાર નથી થતા, ગોખી નાખો. ગો, વેન્ટ, ગોન, ટેક, ટુક, ટેકન, એ બધા કે જેનું ક્રિયાપદનું મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતનું રૂપ અલગ રીતે થાય છે. એ બધા અનિયમિત ક્રિયાપદો, ગો, વેન્ટ, ગોન છે, બ્રેક, બ્રોક, બ્રોકન, આ બધા છે એને તૈયાર કરી નાખો. 210 જેટલા છે, એટલે એમાંથી અમુક રિપીટ થાય છે, એટલે 170, 180 જેટલા છે. 170-80 જેટલા છે. કોઈ પણ ભોગે એનું મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ ને ભૂતકૃદંત તૈયાર કરી દો. એક આ કરો. પછી ઓલ હેલ્પિંગ વર્બ્સ હું તમને લિસ્ટ આપી દઉં કે ઓલ હેલ્પિંગ વર્બ્સ જે બીજા નંબરનું છે એ એમ, is, are, was, were, were પણ વંચાય, do, does, did, have, has, had, પછી can, could,
may, might, should, would, ought to, must, shall, will, dare, need અને used to. આ સેમી છે. કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 અને અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 ટોટલ કેટલા થયા? 24. આ 24 માંથી 25મું સહાયક ક્રિયાપદ અંગ્રેજીની અંદર નથી. હવે એક તો આ હેલ્પિંગ વર્બ્સમાં ખાલી આ એમ ઇઝ આર વોઝ વેર ડુ ડઝ ડીડ હેવ હેઝ હેડ કેન કુડ મે માઇટ શુડ વુડ વોટ ટુ મસ્ટ શેલ વિલ ડેર નીડ યુઝ ધ ટુ. તમે ગમે ત્યારે તમને પૂછવામાં આવે તમને આવડતા 24 નું લિસ્ટ બોલી જાવ. એમ ઇઝ આર વોઝ વેર ડુ ડઝ ડીડ હેવ હેઝ હેડ કેન કુડ મે માઇટ શુડ વુડ વોટ ટુ મસ્ટ શેલ વિલ ડેર નીડ યુઝ ધ ટુ. ધડાધડ. એની સાથે સાથે કેટલાક કોમન રૂલ્સ એ કે આ એમ ઇઝ આર અને વોઝ વેર છે એની સાથે ક્યારેય V1 નહીં આવે. એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ ક્યારેય આવશે નહીં. આઈ એમ ગો આવું વાક્ય લખેલું હોય તમને ન ખબર પડે ઇન્સ્ટન્ટ કે આ ખોટું છે તો તમારે પહેલેથી તૈયારી કરવાની જરૂર છે. અને સેન્ટેન્સ આપેલું છે કે શી ઇઝ કમ એટલે તરત સર આ ખોટું છે. કાં શી કમ્સ આવે ને કાં શી ઇઝ કમિંગ આવે. એક આ વસ્તુ. તો આના પછી શું આવશે? આ એમ ઇઝ આર વોઝ વેર પછી કાં આઈએનજી આવી શકે, કાં ક્રિયાપદનું ત્રીજું રૂપ આવી શકે, પેસિવ હોઈ શકે એટલે, અથવા તો બીંગ અને પ્લસ V3 આવી શકે, અથવા તો કોઈ પણ નામ, સ્થળ અથવા વિશેષણ આવી શકે. આટલી સંભાવના છે. સ્થળ એટલે આઈ એમ ઇન અ ક્લાસ, આઈ એમ કિશન, આઈ એમ ક્લેવર વગેરે. આઈએનજી તો આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. V3 આઈ એમ હેલ્પડ મને મદદ કરાય છે. આઈ એમ બીંગ હેલ્પડ મને મદદ થઈ રહી છે. આ ડુ ડઝ ને ડીડ એ માત્ર એના પછી V1 જ વપરાશે. એક આ ખબર હોવી જોઈએ. હેવ, હેઝ અને હેડ એના પછી કાં V3 હોઈ શકે, કાં બીન પ્લસ V3 હોઈ શકે, કાં બીન પ્લસ VING હોઈ શકે, અને કાં ગમે તે કોઈ રિલેશન, વસ્તુ વગેરે કે પાર્ટ્સ, બોડી પાર્ટ્સ હોઈ શકે. આનાથી વિશેષ નહીં આવે. she doesn't go, he didn't go, I don't go વગેરે. પછી have is ને had ત્રીજું રૂપ I have done my work મેં મારું કામ કરી લીધું છે. been અને VING હું 15 મિનિટથી લેક્ચર આપી રહ્યો છું. I have been giving lecture for 15 minutes. been અને been અને ત્રીજું રૂપ મને મદદ કરાય છે, ઇંગ્લિશ શીખડાવાઈ ગયું છે, ઇંગ્લિશ has been taught વગેરે. જ્યારે આ બધા શબ્દો છે કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, વોટ ટુ, મસ્ટ એ બધામાં શું કઈ સંભાવના છે? કાં એક V1 ની છે, કાં B પ્લસ V3 ની છે. આઈ કેન સ્પીક ઇંગ્લિશ, સ્ટાર્સ કાન્ટ બી કાઉન્ટેડ પેસિવ વોઇસ બની ગયું એ. અથવા તો આમાં મિત્રો જો પૂર્ણકાળ હોય તો હેવ પ્લસ V3 છે અને જો એનું પેસિવ વોઇસ હોય તો હેવ પ્લસ બીન પ્લસ V3 છે. તમારે પ્રશ્ન પૂછવો જોઈતો હતો યુ શુડ હેવ આસ્ક્ડ અ ક્વેશ્ચન. પ્રશ્ન પૂછાવો જોઈતો હતો એ ક્વેશ્ચન શુડ હેવ બીન આસ્ક્ડ. એક આ વસ્તુ. તો યુઝ ઓલ હેલ્પિંગ વર્બ્સ ની સાથે સાથે આ પાયાની જરૂરિયાત કે આ રીતે પણ આવડવું જોઈએ. હવે શું છે એના પછી પહેલું, બીજું, 1 2 3 યુઝ ઓફ ટુ બી ફોર્મ્સ. હું શા માટે એનો આગ્રહ રાખું છું? ટુ બી ફોર્મ્સ. ટુ બી એટલે કયા કયા શબ્દો? ટુ બી એટલે એમ, ટુ બી એટલે ઇઝ, ટુ બી એટલે આર, ટુ બી એટલે ટુ બી એટલે વોઝ, ટુ બી એટલે વર અથવા વેર, જે બોલો એ. ટુ બી એટલે બી, ટુ બી એટલે બીંગ અને ટુ બી એટલે બીન. હવે એમાં કયા પછી શું હોય? એમ ઇઝ આર વોઝ વેર એનું તો આપણે જોઈ લીધું કે એમ ઇઝ આર વોઝ વેર પછી કા નામ, સ્થળ હોય, કા એનજી હોય, કા V3 હોય, કા બીંગ અને પછી V3 હોઈ શકે. હવે બી પછી શું હોઈ શકે? બી પછી કાં V3 હોય અને કાં બી પછી
VING હોય, આમાં બે જ આવશે, કાંઈ ન હોય. ઇટ શુડ બી એ હોવું જોઈએ. હવે ત્રીજું રૂપ એટલે શુડ બી ડન, થવું જોઈએ. ING ક્યારે? શેલ બી ગોઈંગ, વિલ બી ગોઈંગ, શેલ બી ટીચિંગ, વિલ બી ટીચિંગ, વુડ બી ગોઈંગ, વુડ બી કમિંગ, શુડ બી ડુઈંગ વગેરે. બીંગ પછી શું આવશે? આ બીંગ પછી, એના પછી જો ક્રિયાપદ આવતું હોય તો માત્ર V3 જ આવશે, કારણ કે એ ચાલુ કાળનું પેસિવ બનાવવા માટે વપરાય છે. બીન પછી શું આવે? બીન પછી કાં V3 અને કાં VING. ઇંગ્લિશ હેઝ બીન ટોટ, અંગ્રેજી ભણાવાઈ ગયું છે. કિશન સર હેઝ બીન ટીચિંગ ઇંગ્લિશ. આટલી કોમન વસ્તુ એક આ આવડવી જોઈએ. પછી જે ક્રિયાપદના 5 રૂપ અને એના ઉપયોગ V1, V2, V3, VSES, VING. મૂળ રૂપ છે તો બધા સાદા કાળમાં વપરાય, મોડલ્સના બધા સાદા કાળમાં વપરાય, ઉપરાંત આજ્ઞાર્થવાળી રચનામાં વપરાય. ભૂતકાળનું રૂપ માત્ર અને માત્ર સાદા ભૂતકાળમાં જ વપરાય, જ્યારે ડીડ ન હોય ત્યારે, એટલે કે વેન્ટ છે, બ્રોક છે વગેરે. ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ છે તો બધાય પૂર્ણકાળમાં અને બધા કાળના પેસિવમાં, આટલી જગ્યાએ એનો યુઝ થાય. અને ING વાળું રૂપ છે બધાય ચાલુ કાળમાં, બધાય ચાલુ પૂર્ણકાળમાં અને પ્રિપોઝિશન્સ પછી. ઉપરાંત આ 3 નિયમો પહેલા શીખી લો. SES લગાડવાના, DED લગાડવાના, ક્રિયાપદને ING લગાડવાના નિયમો. આટલી વસ્તુ પેલા બેકગ્રાઉન્ડમાં રાખો, અથવા તો આ વસ્તુ છે ને ચાર્ટ બનાવીને રાખો કે આ આમ હોય છે, આ આમ હોય. અને પછી જો તમે અંગ્રેજી શીખવાની શરૂઆત કરો છો મિત્રો, વેરી ક્લિયર તમારો કન્સેપ્ટ, અંગ્રેજીનું નોલેજ, આ હું જે કહું છું એ અલગ રીતે હશે. મારા 25 વર્ષના અનુભવે એક દરેકે બેચમાં મેં અલગ અલગ સિસ્ટમ અપનાવી હોય, અને એના વર્ષો પછીના, અને 2012-13 થી તો કોમ્પિટિટિવના ફિલ્ડમાં છું. અને બીજું મિત્રો કે અંગ્રેજીનું આવડું મોટું લઈને આખા ગુજરાતમાં માત્ર એક જ સબ્જેક્ટ, અને એ બધું પબ્લિકેશન, ઓફિસ, ઓનલાઈન ચેનલ અને બુક્સ પબ્લિકેશન, ઉપરાંત એપ્લિકેશન, આ બધું જે છે એક વિષય માટે વી આર ધ બિગેસ્ટ વન, આપણે કહી શકો એમ. તો એમાં શોખથી આ બધી વસ્તુઓ હું કરાવી રહ્યો છું. 2014 થી હું કોમ્પિટિટિવના ફિલ્ડમાં છું. તો આટલા વર્ષના અનુભવો પછી મને એટલું બધું સરળ રીતે ખબર પડી ગઈ છે કે વિદ્યાર્થીએ જાતે કઈ મથવાને બદલે કે હું પેલા આ કરું, કોઈ વ્યક્તિને ફોલો કરી લ્યો. કિશન સરને તમે ફોલો કરો છો, કિશન સરે આ વસ્તુ કીધી પેલા આટલું છે એ કરી લો. શું છે ભાઈ, 24 શબ્દો છે, યાદ ન રહે આપણને. જો 24 યાદ ન રહે તો આપણે ખેતી કરવા ભાગી જાવ. નહીં ગમે, somebody wouldn't like, but this is true. ઓકે. અને 170 જેટલા અનિયમિત ક્રિયાપદો કરી નાખો ને ભાઈ પેલા, અને પછી જ આગળ બધું તૈયારી કરો. આ પેલા જે બિહારી લોકો છે અને એ બધા જે શું કરે છે, દિલ્હી કે વગેરે આવે તો સૌથી પહેલું કામ બધા શબ્દ ભંડોળનું કરે છે. એની પાસે 3 વર્ષનો સમય છે. તો 1 વર્ષ આખું બધું પેલામાં આપી દે, એન્ટોનિમ્સ ને, સિનોનિમ્સ ને, વન વર્ડ ને, કિલિંગ વર્ડ્સ ને બધું કરી નાખે. એને ગમે તે પૂછો ખબર જ હોય. તો ધેટ હેલ્પ્સ અ લોટ. ઓકે, ચાલો આ બધી પૂર્વ ભૂમિકા પછી હવે ક્લિયર કરો ભાઈ. ઇંગ્લિશમાં કેવી રીતે તૈયારી કરવી લગભગ થઈ ગયું. કેટલું તૈયાર કરવું એ પણ કાફી ચર્ચા થઈ ગઈ. સાવ ન આવડતું હોય તો જેને કાફી આવડે છે, શું કેવી રીતે રણનીતિ અપનાવવી વગેરે એનું મોટા ભાગનું આવી ગયું. કઈ બુક્સમાંથી કરવું એ પણ મેં તમને સાથે સાથે કહી દીધું છે કે કોઈ પણ પબ્લિકેશનની સારી લાગતી ગ્રામરની બુક તમે લઈ લો. બધા એ મહેનત કરીને જ બનાવેલી છે. એમાં મારે કોઈ, હું એકનું નામ લઈશ તો બીજાનું રહી જશે, અને બધા મારા મિત્રો છે પાછા. એમ મારી બુક પણ છે, એન્જલ ઇંગ્લિશ ગ્રામર પાર્ટ 1, 2, 3. બટ જ્યારે વિડીયો અત્યારે બનાવી રહ્યો છું ત્યારે એ હાજરમાં નથી. તો બુક્સમાંથી ન કરવું હોય તો એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન તો છે જ. એમાં એક ગ્રામર વિભાગ છે અલગથી. આપણે એપ્લિકેશનમાં જે વસ્તુઓ છે એ એક પણ એપમાં આ રીતના નથી. પેપર સોલ્યુશન ઢગલાબંધ, 15,000 થી વધારે પ્રશ્નોની પ્રેક્ટિસ, ટેસ્ટ એટલી, વિડીયો એટલા, ગ્રામર વિભાગ એટલું. પરંતુ અત્યારના વિદ્યાર્થીઓને કેવું થઈ ગયું છે કે આટલું બધું નથી કરવું મારે. અમારો સ્ટાફ ઘણો કહે ને કે સાહેબ વિદ્યાર્થીઓને એને આટલું બધું કરવું જ નથી, એટલા સિરિયસ જ નથી. જે વિદ્યાર્થીને ખરેખર સિરિયસલી મહેનત કરવી છે ને આમાં ભૂકા બોલાવી નાખવા છે કે અંગ્રેજીને આમ જો તો આવો આપણી પાસે, અમારી પાસે
અમારી પાસે પ્રેક્ટિસ એટલી છે, વિડીયો એટલા છે, અગાઉની પરીક્ષાઓના સોલ્વ કરેલા વિડીયો એ છે, પ્રશ્નો છે, અને સાવ બેઝિક થી શરૂ કરીને ગ્રામર છે. આખું એપ્લિકેશનની અંદર એક ગ્રામર વિભાગ છે, એમાં સાવ પહેલેથી લેખિત ફોર્મેટમાં એટલે કે ટેક્સ્ટ ફોર્મેટમાં છે. તમારે તો નોટબુક બનાવવી પડે, અને પ્રેક્ટિસ નો તો ઢગલો છે. પ્રેક્ટિસ તો મિત્રો કાફી છે. બસ તમારામાં એક પાસ થવા માટેનું, અંગ્રેજી તૈયાર કરવા માટેનું જનૂન જોઈએ. મને તો અંગ્રેજી કોઈ દિવસ અઘરું લાગ્યું નથી, અને જે વ્યક્તિ મારી પાસે આવે છે, મારા સંપર્કમાં રહે છે, મારા ક્લાસમાં આવે છે, એને કોઈ દિવસ અંગ્રેજી અઘરું લાગતું નથી. જેને અંધારા આવતા હોય એને હવે તો ઇંગ્લિશ સહેલું જ લાગે છે. 83 47 26 24 28 મિત્રો. હું જયારે એમ કહું કે 24 કલાક ગમે ત્યારે કોલ કરો, તો ખરેખર 24 કલાક કોલ ન કરવાનું હોય, 9 વાગ્યા સુધી ઇટ્સ ઇનફ. તમને આમાં ઇંગ્લિશમાં કન્ફ્યુઝન હોય ત્યારે, મૂંઝવણ હોય ત્યારે, હું અંગ્રેજી તમને ફોન ઉપર શીખડાવીશ નહીં, પરંતુ અંગ્રેજી સહેલું છે, તમારે કેવી રીતના તૈયારી કરવી જોઈએ, તમારો જે ભય છે ધેટ આઈ વિલ રિમૂવ. તો એપમાંથી તમે એ તૈયારી કરવા બેસો છો, તો સાથે સાથે તમે બુક રાખો છો અને બુકમાં એની નોટ કરતા જાઓ છો. મિત્રો કોઈ વસ્તુ અઘરી નથી. ઓવરઓલ ફરીથી જોઈ લ્યો કે તમારે કેટલી કલાકો આપવાની છે. 450 એપ્રોક્સ, અથવા તો 200 કલાક જેને સારું છે, કાફી. એને તો માત્ર પ્રેક્ટિસ કરવાની છે અને રિવિઝન જ કરવાનું છે, પરંતુ સાવ પાયેથી શીખવું છે એના માટે. હવે દરરોજ તમારે 1 કલાક આપવી, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક, એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. હવે અને જે વ્યક્તિ એ કન્ટિન્યુઅસલી આ 450 કલાકની જગ્યાએ 1000 કલાકની મિત્રો લર્નિંગ તો ઓછું હોય, પરંતુ પ્રેક્ટિસ કરી નાખી અને કોણ અટકાવી શકે? તમને બધું ક્લિયર ગ્રામર છે, તો એપ્લિકેશનમાંથી આ એમસીક્યુઝ ટોપિક વાઇઝ છે 15,000 છે. કેટલા? 15,000 તો અમે કહીએ છીએ. હવે તો જેમ જેમ પરીક્ષાઓ લેવાતી જાય એમ એડ થતા જાય. ટોપિક વાઇઝ છે. એ ટોપિક વાઇઝ એમસીક્યુઝ માંથી પ્રેક્ટિસ ચાલુ કરી દો. નક્કી કરી લો કે દરરોજ અંગ્રેજીમાં 2 કલાકની આપણે પ્રેક્ટિસ જ કરવાની છે. જે ટોપિક નવો આવે એ તમે નોટ કરતા જાઓ. ઓકે, આ તો મને ખબર છે. ઓકે, આ મને ખબર છે. અને એક સાથે બધા ચેપ્ટર લેવાને બદલે તમે એક ડિસાઈડ કરો, ઓકે ચાલો ભાઈ આપણે 20 ચેપ્ટર લેવા છે, અને 20 ચેપ્ટરમાંથી દરરોજ 20 પ્રશ્નો કરવા છે, તો દરરોજ 2 દુને 4, 400 ક્વેશ્ચનની દરરોજ પ્રેક્ટિસ થાય છે મિત્રો. એમાં અમુક સુધી પહોંચી ગયા કે ઓકે ચાલો ભાઈ કાળમાનીમાં વધારે છે, એક નક્કી કર્યું, ત્યાં તમને અમે પર્સન્ટેજ આપીએ છીએ કે કેટલા પર્સન્ટેજ તમારો અભ્યાસ થયો છે પૂરો. એ પર્સન્ટેજ ઉપર ધ્યાન રાખો તમે કે ઓકે ચાલો પેલા બધામાંથી મારે 30% કરી લેવા છે. હવે 30%માં કોઈકમાં પ્રશ્નો વધારે છે, કોઈકમાં ઓછા છે. જેમાં વધારે છે એ ટોપિક વધારે પૂછાય છે અને પૂછાયેલો છે એમ સમજી લેવાનું. તો દરરોજના એ રીતે તમે પ્રેક્ટિસ કરતા જાઓ. અને 15,000 એમસીક્યુ હંમેશા મફતના ભાવ જેવા રાખ્યા છે. 298 કે 298 ની આજુબાજુ, અને 1 વર્ષની વેલિડિટી. બેસ્ટ પ્રિપરેશન માટે છે. આખી આ પ્રકારની રણનીતિ છે, રોડ મેપ છે. વિડીયો જુઓ તો બીજા મિત્રોને શેર કરો, અને આ રીતે મિત્રો ફોલો કરો, ફોલો કરવા ટ્રાય કરો. મેક્સિમમ થઈ શકે એવી જ મેં તમને સિસ્ટમ અને ગાઈડન્સ આપ્યું છે. ઓકે, આ સિવાય કોઈ પ્રશ્ન હોય તો બેશક તમે 83 47 26 24 28 ઉપર મને કોલ કે મેસેજ કરીને પૂછી શકો છો. આ સંપૂર્ણ કોર્સ પણ છે મિત્રો, સ્પેશિયલી રેવન્યુ તલાટી માટેનો જ. ઇંગ્લિશ પ્રિલિમ્સ અને મેન્સ બંનેનો છે. શરૂઆતથી જ મેન્સની તૈયારી મેં અહીંયા ચાલુ કરાવી દીધી છે. સાવ નોર્મલ પ્રાઇસમાં છે, 630 રૂપીઝ. અને એપ્લિકેશનની વેલિડિટી એટલે કે આ કોર્સની વેલિડિટી પરીક્ષા બંને લેવાય ત્યાં સુધી છે. પ્રિલિમ્સની પણ એમાં તૈયારી થાય છે અને એમાં મેન્સની પણ થાય છે. ઘણા મિત્રો એવું કહે છે કે સર મારે પહેલા પ્રિલિમ્સ કરી લેવું છે અને પછી મેન્સ કરવી છે. કઈ વાંધો નહીં, એવું કરો. ઘણા એવું કહે છે કે સાહેબ મારું પ્રિલિમ્સમાં તો હું પાસ થઈ જ જઈશ, મારું ગ્રામર કાફી સારું છે, તમારી પેલી આ 66 ઇંગ્લિશ એમસીક્યુ બુક છે અને કાફી આવડે પણ મને છે, પરંતુ મારે અત્યારથી મેન્સની તૈયારી કરવી છે. કઈ વાંધો નહીં, મેં એમાં અત્યારથી મેન્સની શરૂઆત પણ કરી દીધી છે. એટલે તમારે પ્રિલિમ્સ અને મેન્સ બંનેની સરસ રીતે તૈયારી થવાની છે. ઓકે ઓકે, આઈ હોપ કે તમારા જે ડાઉટ છે અમુક એ બધા જ હવે ક્લિયર થઈ ગયા છે. થેન્ક્સ. હવે ગુડ ડે. જય હિન્દ, જય ભારત.